કાઢી મેલે અમને નમસ્કાર, કેમ છો? ગુજરાતની અંદર સારા અને ધનિક ગામની વાત આવે તો સૌથી પહેલું આખા ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર વર્લ્ડ ફેમસ ગામ ધર્મજનું નામ ચોક્કસ આવે. ધર્મજ એ બાબતમાં ફેમસ છે કે ધર્મજ ખૂબ વિકસિત ગામ છે, ખૂબ ધનિક ગામ છે, સાથે જ સફાઈની અંદર પણ એટલું જ આદર્શ અને એટલું જ પ્રિય અને ખૂબ આંખોમાં ચોંટીને વળગે એવું ગામ છે. અને એ આપણે નથી વિચારતા કે એ ધર્મજ ગામને જેને ક્લીન રાખ્યું છે, જેને વર્લ્ડની અંદર ફેમસ રાખવાની અંદર પોતાનું યોગદાન પણ આપ્યું છે, એ લોકોની અંદર કામ કરતા સફાઈ કામદારો કોણ છે, શું છે એ લોકોની વેદના, શું છે એમની પરિસ્થિતિ, એ તમામ વિડીયો તમને આ વિડીયોમાં જોવા મળશે. શો શેર કરજો અને તમામ ધર્મજ નહીં પણ સમગ્ર આણંદ જિલ્લાના તમામ એ અધિકારી સુધી પહોંચાડજો. સાથે જ દેશ વિદેશના લોકો જે ધર્મજના છે એમને સુધી પણ પહોંચાડશે, કારણ કે ધર્મજની અંદર એમને વિકસિત કરવામાં, ધર્મજને આગળ લઈ જવામાં એ બધા જ લોકોનું ખૂબ યોગદાન રહેલું છે. પણ પરિસ્થિતિ થોડીક અહીંયા આગળ કંઈક અલગ છે. શું છે ચાલો તમને દ્રશ્યો એ એમના મોડે બતાવીએ. કાઢી મેલે અમને કેટલા વર્ષથી કાકા કામ કરતા હતા તમે? 25-30 વર્ષ, 35 વર્ષ, 10 વર્ષથી, 22-23 વર્ષથી. બાબી પણ છે અહીંયા. બોલો તમે કેટલા ટાઈમથી કામ કરતા હતા? 5 વર્ષથી. 5 વર્ષ. હે કેટલા વર્ષ? 35 વર્ષથી કામ કર્યું છે ધર્મજ ગ્રામ પંચાયતે. તમે 20 વર્ષથી. શું થયું છે? શું થયું છે? શું થયું છે ખાલી જણાવજો, મુદ્દો જણાવજો. અત્યાર સુધી તમને કેટલા રૂપિયા આપતા હતા? બધાને 350 રૂપિયા આપતા હતા. પગાર રોકડો કે ખાતામાં આપતા હતા? પગાર તમારા બેંકમાં આપતા હતા? બરોડા બેંકના ખાતાની અંદર આપતા હતા. અત્યારે શું કહે છે? 350 રૂપિયા નહીં આપવામાં આવે? 250 રૂપિયા. તમારો કામનો ટાઈમિંગ શું છે? 7 થી 11, 1:30 થી 5:30. એટલે પૂરેપૂરે 8 કલાક તો કામ લેવાનું જ છે, હાજરી આપવાની છે. ટોટલ કેટલા સફાઈ કામદાર છો ગામમાં? 32 જણા છો. શું કહે છે તમને લોકોને? તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 45-46. તો તમે ગયડા થઈ ગયા 45 વર્ષે? એમનું ચાલે, એમના 60 વર્ષના ઉપલે અધિકારી કામ કરતા હોય તો ચાલો. સફાઈ કર્મચારી ખાલી 50 ની ઉપર થાય તો કાઢી મેળવાના, એવું એમનું કાયદેસર છે. ગેરકાયદેસર એ ચાલુ છે. અત્યારે તમને લોકોને શું કહે છે? કામ કરવું હોય તો શું કહે છે? 250 રૂપિયામાં કામ કરો. અત્યાર સુધી તમે ડાયરેક્ટ તમને પંચાયત પગાર આપતી હતી. અમે બધું સાફ કર્યું છે સાહેબ. અમે ગેસ ચડી ગયેલા છે, એવું થયેલું છે તો અમારું કશું ચલાવવા જ નહીં રહેતા. તમે જાઓ. નાઇટો બી કરતા હતા. એવું કેતા હતા. કમ્પેરિઝન મેળવણી કરે છે. એમને કહો કે અમે પ્રોપર 8 કલાક કામ, અમે ટેમ્પરરી 1 કલાક માટે 2 કલાક માટે સફાઈ કામદાર નથી ગઈ. ₹80 રોજ ચાલે છે સફાઈ કર્મચારીનો. તલાટી સાહેબ એવું કહેતા હતા તો કે તમને કે આ પગાર 350 રૂપિયા આલે છે ને, સૌથી વધારે આલે છે. પણ રાખો ને કે 350 જ રાખવામાં નહીં વધારશે તો કે કોન્ટ્રાક્ટમાં આવું હોય તો આવો ને ઘેર જતા રહો. લિખિત માંગે તો લિખિત પણ નથી આપતા. અચ્છા, આજે તમે લોકો કામ પર ગયા હતા તો શું કીધું એ લોકોએ? એમને કહ્યું તમને લેવાના જ નહીં, તમે ઘરે જતા રહો, તમારી જરૂરત નહીં, અમારો કોન્ટ્રાક્ટ આવી ગયો છે. અમે આજે પતક માંગ્યું ને એસઆઈ જોડે તે એમને ના આપ્યું કે ના આપ્યા કે 5 વર્ષથી અમે પીછે સાહેબ નોકરી કે સફાઈ ગંદકીનું આખું ગામ ચોખ્ખું રાખીએ છીએ સાહેબ. અમે આજે પેલું માંગ્યું ને સાહેબ તો અમને ના આપ્યું. મસ્ટર ને આપ્યું. એક મિનિટ બોલો બોલો. મસ્ટર માંગી તો એને આપી. શું કહે છે મસ્ટર નું? તું ફોન કર ને. અમારું કશું ચલાવવા જ નહીં રહ્યા. ઘસીને કહે છે તમે કામ બનાવશો, તમારે કોઈ જરૂરત નહીં, અમારો કોન્ટ્રાક્ટ આવી ગયો છે,
એટલે કે અમે જે કઈ ને એમ ચાલો જ્યાં જવાતા જાવ એસઆઈ એવું કે જ્યાં જવાતા જાવ તમારે અમારે કોઈ પરાય વારાય અંબરા નહીં રાજી સાહેબ હવે અમે કરે શું અમારા રોજી રોટી ને બંધ થઈ ગયા અમારા છોકરાઓનો નિયમ ભણતરમાં પૂરું કરવાનું છે, બધી રીતનું જોવાનું ને અમારે કોઈ શિક્ષણ નહીં, અમારો કોઈ અધિકારી નહીં, અમારે કોઈ એક્શન લેવા નહીં રાખી, સરપંચ નહીં, તલાટી નહીં. રડશો ને ચિંતા ના. સો સિમ્પલ એક વાત છે, અહીંયા કોઈ ગવર્મેન્ટના કાયદાની વાત નહીં કરું, કોઈ લો ની વાત નહીં કરું, કોઈ નિયમની વાત નહીં કરું, ફક્ત એટલી વાત કરીશ કે આ બધા જ લોકો જે વર્ષોથી કોઈ 10 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ 25 વર્ષથી, કોઈ 35 વર્ષ, માત્ર 350 રૂપિયા છે. એ 350 રૂપિયાની અંદર પણ એ લોકો કામ કરવા ખૂબ રાજી છે, આનંદથી કામ કરી રહ્યા છે, ઉત્સાહથી કરી રહ્યા છે, આખા ધર્મને ચોખ્ખું રાખી રહ્યા છે. એટલે બે હાથ જોડીને ખાસ અપીલ કરું છું પંચાયતને કે આ તમામ લોકોને એઝ ઇટ ઇઝ, હું એવું નથી કહેતો મિનિમમ વેતન આપો, મિનિમમ પગાર આપો, કદાચ પંચાયતને નથી પોસાતું, પંચાયત સદ્ધર નથી. હાલ કે જો કે પંચાયત સૌથી સદ્ધર કહેવાય, કારણ કે ધનિક ગામ છે, પંચાયત ખૂબ આગળ પડતી હશે એવું વિશ્વાસ છે મને. પણ જો કદાચ ના પોસાતું હોય, મિનિમમ વેતન ના આપવું હોય તો ના આપશો. એમનો જે જૂનો પગાર છે માત્ર 350 રૂપિયા, એ એઝ ઇટ ઇઝ રીતે ચાલુ કરી દેજો, બધાને પાછા લઈ લેજો. નહીતર રૂબરૂ ગ્રામ પંચાયતે મહિપતસિંહ આવી રહ્યા છે પરમ દિવસે, બરાબર ને ભાઈ? 2 દિવસનો અલ્ટિમેટમ ટાઈમ આપણે આપીએ છીએ, નહીતર આનો જવાબ લેવા શું ઘટના છે અને કોણ છે જે આ લોકોને વર્ષો જૂની જે એમની કામગીરી છે એ કામ કરતા રોકી રહ્યા છે, આપણે એમને રૂબરૂ પૂછીશું. પંચાયતના વહીવટદારને પૂછીશું, તલાટી કમ મંત્રીને પૂછીશું, અને આની પાછળના બીજા જે બી જે મોટા માથાઓ હશે એમને બી પૂછીશું કે આ તમામ સફાઈ કામદારોને અન્યાય કરવાની તમારામાં તેવડ નથી, એ લખી રાખજો. વર્ષો જૂના કામદાર છે, પંચાયત જ આ લોકોના ખાતાની અંદર પગાર આપી રહી છે, એટલે બીજો કોઈ પ્રશ્ન થતો નથી. એટલે ખાસ ઈચ્છીએ છીએ કે 48 કલાકની અંદર શાંતિથી ગ્રામ પંચાયત પૂરતો મામલો છે, શાંતિથી પતી જાય. હું ત્યાં આવીશ, પછી આ મુદ્દો ક્યાં પહોંચશે તમે સમજી શકો છો. મારી ઈચ્છા બિલકુલ આવવાની નથી, છતાં તમારી જો ઈચ્છા લાવવાની હોય તો પરમ દિવસ સુધી આ લોકોને કામ પણ ના લેતા, પછી કાયદો કોને કહેવાય, પંચાયત ધારો કોને કહેવાય, પંચાયત એક્ટ કોને કહેવાય, એ બહુ સારી રીતે, કારણ કે એમાં માસ્ટરી છે મારી, એડવોકેટ કરતા પણ વધારે માસ્ટરી મારી પંચાયત એક્ટમાં છે. એ કોને કહેવાય ને એ હું તમને બતાવીશ. સો મળીએ છીએ કે નહીં મળીએ એ પરમ દિવસ નક્કી થશે. પરમ દિવસ સુધીમાં આ લોકોનું એઝ ઇટ ઇઝ જગ્યાએ જે 350 રૂપિયા ઓછો, ભલે ઓછો રહ્યો, પણ 350માં પણ આ લોકો કામ કરવા તૈયાર છે, લઈ લેજો. નહીતર પરમ દિવસે મહિપતસિંહ ધર્મજ મુલાકાતે આવી રહ્યા છે, બરાબર? ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો, હું આવી રહ્યો છું. એમને મને મળવાની ઈચ્છા છે તો ભાઈ તમને નહીં લે. મહિપતસિંહ નું મોઢું જોવાની ઈચ્છા હોય તો ના લેતા, બાકી મોઢું ના ગમે એવું છે જ નહીં એટલે ના જોશો, એ તમારા માટે સારું છે. મળીએ છીએ પરમ દિવસ ધર્મજ ખાતે, કદાચ ના મળવાનું થાય એ બેટર છે.